મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ બેઠક મળી। આ બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી। સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। એટલું જ નહીં, ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ સરકારે સુનિશ્ચિત કરી છે। બેઠકમાં મુખ્યમંત્રીએ હાલના સમય બધા જ વિભાગોને સતર્ક રહી સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજ વસ્તુઓની સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી। સાથે જ પીએનજી કનેક્શનને પ્રાધાન્ય આપવાની જે માર્ગદર્શિકાઓ છે તે કેન્દ્ર સરકારે આપેલી છે તે રાજ્યમાં ઝડપથી અમલ કરી નવા પીએનજી કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી હોવાની મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા। છેલ્લા 10 વર્ષમાં 12,000થી વધુના પીએનજી કનેક્શન, 300થી વધુ નવા કમર્શિયલ કનેક્શન અપાયા છે। બેઠકમાં મુખ્યમંત્રીએ પેટ્રોલ, ડીઝલ, ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે।